કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા ક્ષય મુક્ત ભારત અભિયાનના 100 દિવસીય સઘન તબક્કાનો પ્રારંભ। દેશમાંથી ક્ષય રોગને સંપૂર્ણપણે જડમૂળથી નાબૂદ કરવાના દ્રઢ નિર્ધાર સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ક્ષય મુક્ત ભારત અભિયાનના નવા અને વધુ સઘન તબક્કાનો સત્તાવાર શુભારંભ કરાવ્યો છે। આગામી 100 દિવસ સુધી ચાલનારા આ વિશેષ અને લક્ષ્યાંકિત અભિયાનનો મુખ્ય હેતુ દેશના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્ષય રોગના દર્દીઓની વહેલી ઓળખ કરી તેમને યોગ્ય અને આધુનિક તબીબી સારવાર પૂરી પાડવાનું છે। રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ દેશના જાહેર આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ મનાય છે। આ 100 દિવસીય ઝુંબેશ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત રીતે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સઘન પ્રાથમિક તપાસ પ્રક્રિયા હાથ ધરશે। મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આ સમયગાળા દરમિયાન ક્ષયના શંકાસ્પદ દર્દીઓની વિનામૂલ્યે તપાસ, સચોટ નિદાન અને જરૂરી ઔષધિઓની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે। આ ઉપરાંત દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને તેમને ઝડપથી સ્વસ્થ કરવા માટે યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે દિશામાં પણ સરકાર દ્વારા વિશેષ આર્થિક અને સામાજિક સહાય પૂરી પાડવાની વિસ્તૃત રૂપરેખા તૈયાર કરવામાં આવી છે। ભારત સરકારે વૈશ્વિક લક્ષ્યાંક કરતાં વહેલા દેશને ક્ષય રોગથી મુક્ત કરવાનો જે સંકલ્પ લીધો છે તેને આ સઘન કવાયતથી મોટી ગતિ મળશે। નડ્ડાએ દેશના તમામ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને પંચાયતોને નિક્ષય મિત્ર બની દર્દીઓને દત્તક લેવા અને તેમને નૈતિક તેમજ પોષણલક્ષી ટેકો આપવા માટે હૃદયપૂર્વક અપીલ કરી છે। આરોગ્ય નિષ્ણાતોના મતે સરકારી પ્રશાસન અને સક્રિય જનભાગીદારીનો આ ત્રિવેણી સંગમ ભવિષ્યમાં સ્વસ્થ અને રોગમુક્ત ભારતના નિર્માણ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે। ये वर्ल्ड ट्यूबरक्लोसिस डे है और हमने वर्ल्ड ट्यूबरक्लोसिस डे को अपने 100 दिन के टीबी मुक्त अभियान को प्रारंभ करने के लिए चुना है, क्योंकि आज हमको अपनी कमिटमेंट को हमको रीइटरेट करना है। जो हम लोगों ने एक संकल्प लिया है कि हम टीबी को एलिमिनेट करेंगे, इसको हमको रीअफर्म करना है और रीइटरेट करना है। 190 करोड़ रुपए खर्च हुए हैं और 1 करोड़ 39 लाख करोड़ पेशेंट्स को हम लोगों ने एड्रेस किया है। ये इस तरीके से निक्षय मित्र के माध्यम से काम को आगे बढ़ाया गया है। आज 7,16,000 लाख निक्षय मित्र हैं जो न्यूट्रिशन बास्केट्स को आगे बढ़ाने का प्रयास कर रहे हैं। और इसी तरीके से ये सिर्फ निक्षय मित्र सिर्फ फूड बास्केट ही नहीं दे रहे हैं, और ये जो हमारे माय वॉलंटियर्स हैं, जो हमारे इसमें माय भारत के जो वॉलंटियर्स हैं, ये सिर्फ वॉलंटियर्स ही नहीं है, ये कंपैशन के साथ उनका इमोशनल क्वेश्चन को भी एड्रेस कर रहे हैं कि टीबी की जो मॉर्टेलिटी है वो 25% घटी है और जो हमारा ट्रीटमेंट है वो 92% तक पहुंचा है, और हमारा जो टीबी का इंसिडेंस है वह उसका जो डिक्लाइन है वह 21% पहुंचा है, जो ग्लोबल डिक्लाइन से डबल है। इस बात को भी हमको ध्यान में रखना चाहिए। यानी हम दुनिया से भी आगे इस मामले में बढ़े हैं। और अनडिटेक्टेड केस जो थे वो जो 10 लाख थे, यानी अनडिटेक्टेड, जिसके बारे में अनुप्रिया जी ने आपको बताया कि बहुत से ऐसे लोग हैं जो हेल्दी दिखते हैं, वो खुद उनको ट्यूबरक्लोसिस नहीं है, लेकिन वो ट्यूबरक्लोसिस का वायरस लेकर के घूमते हैं और वो दूसरों को ट्यूबरक्लोसिस देते हैं। इसकी संख्या 10 लाख से डिटेक्ट करके 1 लाख तक पहुंचाई है। ये स्वास्थ्य विभाग और बाकी सब लोगों के मिलकर के हुआ है, और ये कमिटमेंट के कारण हुआ है। इसके लिए भी मैं बधाई देना चाहता हूं।